આ રાજકારણ દારૂની સાથે જોડાઈ ગયું છે, એકદમ અભિન્ન અંગ બની ગયો છે. એટલે બંને પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરે છે અને એમાં શાસક પક્ષ હોય છે એમાં હંમેશા એની એવું હોય છે કે એમની બોલતી બંધ થઈ જાય છે દારૂના મુદ્દે. કેમ આવું? સૌથી પહેલાં કિરણ, જ્યારે દારૂનો મુદ્દો આવે છે ત્યારે આ રાજનેતાઓને, શાસક પક્ષને કે વિરોધ પક્ષને બાજુ પર મૂકીએ, પરંતુ દારૂનો વિષય એવો છે કે આપણા રાજ્યની અંદર 10માંથી 8 લોકો દારૂ પીવે છે અને 10માંથી જે 8 લોકો દારૂ પીવે છે એમાંથી 6 લોકો દારૂ બહુ ખરાબ છે અને દારૂ જિંદગી બરબાદ કરે છે, એની ઉપર બોલી શકે છે. આ એક અદ્ભુત વિષય છે, કારણ કે આપણને આ વિષય ઉપર બોલતા, આ વિષય ઉપર નાટક કરતા અને આ વિષય ઉપર દંભ કરતા બહુ સારી રીતે આવડે છે. અને એટલે જ મને એવું લાગે છે કે આ રાજનેતાઓ આ દારૂના વિષયને પકડે છે, કારણ કે આ વેચાતો વિષય છે. પરિણામ આવે કે ન આવે તેની કોઈને ચિંતા કે પરવા નથી, પણ દારૂનો વિષય વેચાય છે, માટે આ રાજનેતાઓ આવા મુદ્દાને પકડી લે છે. પણ આમાં જે દારૂ પર પોલીસે સિકંજો લાવવો જોઈએ, એટલે જે લોકો વિરોધ પક્ષમાં છે, જિગ્નેશ મેવાણીનો અત્યારે અવાજ સૌથી બુલંદ છે કે એ પોલીસ આમાં કાર્યવાહી નથી કરતી, પોલીસ આમાં ઢીલ મૂકે છે, એના માટે દારૂ વેચાય છે, આવી વાત છે, આવો આરોપ છે. જો પહેલાં તો એ સમજી લઈએ કે જે કોંગ્રેસે આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી એમાં એક આ મુદ્દો આવ્યો. હવે કોંગ્રેસની આક્રોશ યાત્રાના એજન્ડામાં આ વિષય હતો જ નહીં. વિષય તો હતો કે લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલી, જેમાં ખેડૂતો છે, પશુપાલકો છે, રોજગારી છે, જેની પાસે મકાન નથી, બરાબર છે, દલિતોના પ્રશ્નો છે, વંચિતોનો અવાજ છે. આ યાત્રા દરમિયાન અચાનક એવું થાય છે કે અકસ્માતે બગાસું ખાતા પતાસું મળ્યા જેવી સ્થિતિ કોંગ્રેસની થઈ છે. આ આખા મુદ્દામાં થરાદના શિવનગરમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ વેચાય છે એવી રજૂઆત કરવા માટે લોકો જિગ્નેશ મેવાણીને મળે છે. જિગ્નેશ મેવાણી થરાદના એસપી પાસે જાય છે અને પટ્ટા ઉતારી લઈશ. આ વિડીયો ખૂબ વાયરલ થયો, એનાથી આખી વાત પકડાઈ ગઈ. એજન્ડામાં નહોતો આ કોંગ્રેસના.